ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન 4 બ એક બંધ નળાકારની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી છે તો નળાકારનું ઘનફળ શોધો. બરાબર. હવે અહીંયા આપણે નળાકાર આપેલું છે જેની ત્રિજ્યા આપેલી છે 7 સેમી અને ઊંચાઈ કેટલી આપેલી છે 10 સેમી આપેલી છે. બરાબર. તો એક નળાકાર ત્રિજ્યા 7 સેમી ઊંચાઈ 10 સેમી. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય તો કે પાઈ આર સ્ક્વેર એચ. શું થાય પાઈ આર સ્ક્વેર એચ, જેમાં આર છે એ ત્રિજ્યા છે અને એચ છે એ શું છે ઊંચાઈ છે. બરાબર. પાઈની કિંમત કેટલી છે તો કે 22/7. આરની કિંમત કેટલી છે તો કે 7 સેમી. બરાબર. હવે આર આપણે કેટલી વાર લેવાના છે અહીંયા તો કે 2 વાર લેવાના છે, કારણ કે અહીંયા આરનો શું છે વર્ગ, એટલે કે 7 × 7. બરાબર. એચની કિંમત કેટલી આપેલી છે ઊંચાઈ તો કે 10 સેમી આપેલી છે, એટલે અહીં કેટલા આવશે 10 આવશે. બરાબર. હવે અહીંથી તમે જોશો તો 7 અને 7 કેન્સલ થઈ જશે. બરાબર. 22 + કેટલા થશે 154. 154ની પાછળ એક 0 લગાડી દઈએ એટલે કેટલા થઈ જશે 1540 થઈ જશે. બરાબર. અને ઘનફળ છે એટલે ઘન આવશે તો સેન્ટીમીટરનો ઘન આવશે, કારણ કે બધા જ માપ છે કેમ આપેલા છે સેન્ટીમીટરમાં આપેલા છે. બરાબર. તો ફાઇનલ આન્સર કેટલો આવશે 1540 સેન્ટીમીટર ઘન, અથવા તો ઘન સેમી પણ આને બોલાય છે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સમઘનની બાજુની લંબાઈ 5 સેમી છે તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો. બરાબર છે. હવે અહીંયા સમઘન આપેલો છે. આપણે જાણીએ છીએ કે સમઘનની બધી જ બાજુના માપ કેવા હોય છે સમાન હોય છે. ઇટ મીન્સ કે તેની લંબાઈ પણ 5 હોય છે, પહોળાઈ પણ 5 હોય છે અને ઊંચાઈ પણ 5 હોય છે. બરાબર છે. હવે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કે એટલે તમારે માત્ર બાજુનું જ લેવાનું છે, સાઈડનું જ લેવાનું છે, ઉપર અને નીચેનું લેવાનું નથી. એને પાર્શ્વ પૃષ્ઠફળ કહેવામાં આવે છે. બરાબર. અને ખાલી પૃષ્ઠફળ કહે ત્યારે તમારે 6 એ 6 બાજુ લેવાની છે, કારણ કે સમઘનમાં ટોટલ કેટલી બાજુ હોય 6 બાજુ હોય. પાર્શ્વ કહે ત્યારે આપણે 4 બાજુ લેશું, પાર્શ્વ કહે ત્યારે આપણે કેટલી બાજુ લેશું 4. અને જ્યારે ખાલી પૃષ્ઠફળ કહે ત્યારે આપણે કેટલી લેશું 6 બાજુ લેશું. બરાબર છે. તો જોઈએ અહીંયા સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે તો કે 4l². શું છે 4l². અહીંયા એલ છે એ કોઈ પણ બાજુની એક લંબાઈ છે. બરાબર, કારણ કે બધી બાજુ સમાન જ છે. તો 4 અને એલની જગ્યાએ આપણે કેટલા રાખશું અહીંયા 5 રાખશું. બરાબર. હવે અહીંયા એલનો વર્ગ છે એટલે કે 5નો વર્ગ કેટલા થશે 25 થશે. 25 ચોખ્ખું કેટલા થશે 100. બરાબર. તો આપણું સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ છે એ કેટલું આવશે 100 સેન્ટીમીટર² આવશે. બરાબર. નેક્સ્ટ એવી રીતે આપણે શું ગોતવાનું છે હવે, આ તો પાર્શ્વ પૃષ્ઠફળ ગોતવાનું હતું, તેવી રીતે હવે આપણે શું ગોતવાનું છે માત્ર પૃષ્ઠફળ કીધું છે. ખાલી પૃષ્ઠફળ કીધું હોય ત્યારે આપણે કેટલી બાજુ લેશું 6, પાર્શ્વ કીધું હોય ત્યારે આપણે કેટલી બાજુ લેશું 4. બરાબર. તો નેક્સ્ટ સમઘનનું પૃષ્ઠફળ 6l². અહીંયા 6નો 6 રાખશું, l² જગ્યાએ આપણે કેટલા રાખશું 5નો વર્ગ રાખશું. બરાબર. 5નો વર્ગ કેટલો થશે 25 અને 25 6 કેટલા થશે 150. બરાબર. એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે 150 સેન્ટીમીટર². ક્લિયર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 5a ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા શું કહેવા માંગે છે 5નો ઘનની વ્યસ્ત સંખ્યા કઈ છે, 5નો ઘનની વ્યસ્ત સંખ્યા કેટલી છે. બરાબર. હવે આપણને ખબર છે કે વ્યસ્ત સંખ્યા એટલે શું તો કે અંશ હોય તો એને છેદ બનાવો અને છેદ હોય તો અંશ બનાવો. બરાબર ને. તો 5નો ઘનની વ્યસ્ત સંખ્યા એટલે કે 1/5નો ઘન, કારણ કે આ તો અત્યારે ક્યાં છે અંશમાં છે, ક્યાંય ન હોય તો ક્યાં હોય અત્યારે અંશમાં છે. એનો આપણે વ્યસ્ત કરીએ તો ક્યાં આવી જશે છેદમાં આવી જશે. બરાબર છે. અને 5ના ઘનને આપણે જો હજી વિસ્તૃત કરીએ તો શું થશે 5નો ઘન એટલે કે 125. એટલે બે જવાબ સાચા છે. 1/5નો ઘન કરો તોય સાચું છે અને 1/125 કરો તોય સાચું છે, કારણ કે 5નો ઘન કેટલો થાય 125 થાય. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે -100 ઉપર 0 ઘાત. -100 ઉપર 0 ઘાત. આપણે જાણીએ છીએ કે કોઈ પણની ઉપર 0 ઘાત એટલે આપણો આન્સર કેટલો આવશે હંમેશા 1 આવશે. શું આવશે 1 આવશે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, 5ની ઉપર 12 ભાગ્યા 5ની ઉપર 10. 5ની ઉપર 12 ભાગ્યા 5ની ઉપર 10. હવે અહીંયા એક રૂલ્સ લાગુ પડશે, આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની શું થશે બાદબાકી. આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની શું થશે બાદબાકી. ઘાતને ઘાતાંકના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. બરાબર. તો 5ની ઉપર
12 માઇનસ 10 બેની ઘાતની શું થશે બાદબાકી. તો 12માંથી 10 જશે તો 5ની ઉપર કેટલા આવી ગયા હવે 2. 5ની ઉપર 2 ઇટ મીન્સ કે 5નો વર્ગ, અને 5નો વર્ગ કેટલા થશે 25 થશે. ક્લિયર? તો 25 પણ આપણો આન્સર હોઈ શકે અને 5નો વર્ગ પણ આપણો આન્સર હોઈ શકે. બંને આન્સર સાચા છે. ક્લિયર? નેક્સ્ટ, 1ની ઉપર 100 ઘાત. 1ની ઉપર 100 ઘાત. હવે 1ને આપણે 100 વડે ગુણીએ, એટલે કે 100 વાર ગુણીએ, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, આવી રીતે 100 વાર ગુણીએ તો પણ આપણો આન્સર કેટલો આવશે 1 જ આવશે. બરાબર? તો 1ની ઉપર ગમે તેટલી ઘાત આવે, આન્સર હંમેશા આવશે 1 જ આવશે. ક્લિયર? તો આ હતી આપણી ખાલી જગ્યા. ચાલો, પ્રશ્ન 5 અને બ. બરાબર? માગ્યા મુજબ દાખલા ગણો. અહીંયા સાદું આપવાનો એક દાખલો આપણને પૂછેલો છે. બરાબર? હવે ક્વેશ્ચન શું છે તો કે 9ની ઉપર 3 ઘાત ગુણ્યા 27 ગુણ્યા ટીની ઉપર 4 ઘાત છેદમાં 3ની ઉપર -2 ગુણ્યા 3ની ઉપર 4 ગુણ્યા ટીનો સ્ક્વેર. બરાબર? હવે આવા દાખલા આવે ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે જેના છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. બરાબર છે? અને માઇનસવાળા છે એને પ્લસ કરવાની આપણે ટ્રાય કરવાની છે. એટલે કે છેદમાં માઇનસ બેઠું હોય તો એને ઉપર લઈ જાઓ, ઉપર માઇનસ બેઠું હોય તો એને છેદમાં લઈ આવો. ઇટ મીન્સ કે માઇનસવાળા પ્લસ કરવાના છે. બરાબર? હવે અહીંયા આપણે શું કરીએ છીએ પહેલાં તો પહેલી વાત તો એ કે આ બધાય છે ને એ 3માંથી બની શકે છે. 3 9 છે એ પણ કેમાંથી બન્યા છે 3માંથી. 27 પણ કેમાંથી બન્યા છે 3માંથી. એટલે આપણે આને હાવ બેઝિક વેલ્યુમાં લઈ આવીએ તો 9 છે એને આપણે કેમ લખાય 3 ગુણ્યા 3. 9ને આપણે કેમ લખશું 3 ગુણ્યા 3, 3 તેરી 9. અને ઉપર ઘન છે એ તો આપણે રાખવાનો છે જ એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જ. બરાબર? પછી 27 છે એ શું છે તો કે 3નો ઘન છે. 27 છે શું છે 3નો ઘન. બરાબર? એટલે આપણે અહીંયા 27ની જગ્યાએ શું લખી નાખ્યું 3નો ઘન લખી નાખ્યું. ટીની ઉપર 4 ઘાત અને ટીનો વર્ગ બે વાર ઉડી જશે, 2 વાર બચશે. ક્યાં બચશે તો કે અંશમાં રહેશે. બરાબર? ઉપર. તો અહીંયા અંશમાં આપણે ટીનો સ્ક્વેર રાખી દીધો છે. પછી આ 3ની ઉપર -2 છે એને આપણે પ્લસ કરવા માટે એને ક્યાં લઈ જવી પડશે ઉપર લઈ જવી પડશે, કારણ કે અત્યારે માઇનસ છે ક્યાં છે નીચેમાં છે. નીચેથી આપણે ઉપર લઈ જાય એટલે કે એ પોતે કેવા થઈ જશે પ્લસ થઈ જશે. એટલે અહીં 3નો વર્ગ આવી ગયો. બરાબર છે? આ જે 3ની -2 છે એ ઉપર આવીને કેવી થઈ જશે 3નો વર્ગ પ્લસમાં થઈ જશે. ક્લિયર? હવે છેદમાં કોણ બચ્યું તો કે 3ની 4 ઘાત. તો 3ની 4 ઘાત આપણે એઝ ઇટ ઇઝ રાખી દીધી. ક્લિયર? હવે આપણે શું કરીએ અહીંયા તો કે આ જે 3 છે એ બેને આપણે આપી દઈએ સેપરેટલી. એટલે આ 3 છે આને પણ લાગુ પડે અને આને પણ લાગુ પડે. એટલે 3નો ઘન ગુણ્યા 3નો ઘન એટલું થયું. પછી આ 3નો ઘન છે એ તો ઓલરેડી છે જ અત્યારે. બરાબર? અને બીજું કે આ 3નો વર્ગ છે એને આપણે અહીંયા આગળ લઈ લીધો છે. એટલે 3 બધા એકસાથે લઈ લીધા અને આ ટી સ્ક્વેર છે એને આપણે ક્યાં જઈ દીધો પાછળ જવા દીધો. બરાબર? અને નીચે 3ની 4 ઘાત તો છે જ. હવે ઉપર 3 છે એ ટોટલ કેટલી વાર છે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 2, એટલે કે 9 ને 2 11 વાર છે. ઉપર કેટલી વાર છે 11 વાર છે. અને નીચે છે એ કેટલી વાર છે 4 વાર છે. બરાબર? અને ઓલરેડી પાછળ ટીનો સ્ક્વેર તો આવેલો આવ્યો જ છે. બરાબર છે? હવે 3ની ઉપર 11 ઘાત અને 3ની ઉપર 4 ઘાત છે તો 4 વાર ઉડી જશે. 4 વાર ઉડી જશે તો બચ્યા કેટલી વાર 7 વાર બચ્યા. કેટલી વાર બચ્યા 7 વાર. અથવા તો તમે એક નિયમ એવો પણ છે કે આધાર સમાનને ભાંગાકારમાં હોય તો ઘાતની શું થાય બાદબાકી થાય. તો આ બાદબાકી કરીને પણ તમને બતાવેલી છે. 11માંથી 4 જાય એટલે કેટલા આવશે 7 આવશે. બરાબર? અને ટીનો સ્ક્વેર તો છે જ. તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે 3ની ઉપર 7 ઘાત ગુણ્યા ટીનો સ્ક્વેર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 6ની ઉપર n ભાંગ્યા 6ની ઉપર -2 બરાબર 6ની ઉપર ઘન છે. 6નો ઘન. ક્લિયર? આમાં આપણે nની કિંમત શોધવાની છે. શું શોધવાનું છે nની કિંમત. બરાબર? હવે અહીંયા આપણે એક નિયમ એવો લાગુ પડશે કે આધાર સમાન અને ભાંગાકારમાં હોય તો ઘાતની શું થશે બાદબાકી થશે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો ઘાતની બાદબાકી કરવાની છે. 6માં આપણે બાદબાકી બેની કરીએ તો n માઇનસ આ બાદબાકીની માઇનસ છે અને આ -2 છે ઓલરેડી આપણને ક્વેશ્ચનમાં આપેલા છે. એટલે શું થશે 6ની ઉપર n -2 2 વાર થશે. એક વાર માઇનસ છે એ રૂલ્સનો છે નિયમનો છે અને એક વાર માઇનસ છે એ ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલો છે. હવે આપણે જોવા જઈએ તો માઇનસ શું થશે પ્લસ, એટલે કે 6ની ઉપર n + 2
અને સામે 6નો ઘન તો બેઠેલો છે જ, બરાબર, 6નો ઘન તો બેઠેલો છે જ. હવે અહીંયા આધાર સમાન છે તો બેને આપણે કેન્સલ કરી દઈએ, તો શું થશે? n+2 બરાબર 3. શું થશે? n+2 બરાબર 3. હવે આપણે nની કરતાં બનાવીએ તો +2 ને આપણે સામે જવા દઈએ, જે સામે જશે એટલે શું થશે? બાદબાકીમાં જશે, એટલે કે n બરાબર 3 - 2. એટલે 3 - 2 એટલે nની કિંમત કેટલી આવશે? 1 આવશે. કેટલી આવશે? 1. તો ફાઇનલ આન્સર આપણો n બરાબર કેટલી આવ્યો? 1 આવ્યો. ક્લિયર?